અને આપણે જાગી ગયા છે ને આ છોકરો એવો સાલાક છે કાયમ તો નિશા જવા ન જવાનું હોય તો ઊભો થઈ જાય વેલો ને ઊભો જ નથી થતો મને કે મમ્મી 7 વાગ્યા વયા જા 7 વાગી જા 8 વાગી જા તો હું ઊભો થાવ હાલો ઊભો કરો આઈ એમ બેક ઊભો કરો હાલો બેન તમારે ત્યાં થવાનું છે જો આ ઈસુ બેન તને ઢીંગા આ ઢીંગા નથી કૂતરા છે કૂતરાની પાસે એ મને બોલા આવ્યા એ ઉઠ આમ જો આ છોકરો આગળ ઓલું કર્યું ઓલું અંદરથી ડોકી કાઢીને મને પૂછે ગુડ મોર્નિંગ કયો નો ઊભો છે પણ જાગતો નથી ગુડ મોર્નિંગ વરુણ મોડું થાય છે ઊભો થાય વરુણ હાસી વાતે ઈ કે અમાર બેને કીધું હું ઈ કે કેટલા વાગ્યા મમ્મી હું કહું ગુડ મોર્નિંગ તો કે ગુડ મોર્નિંગ હું કહું 6 વાગ્યા તો ઈ કે અમાર બેને કીધું 5 વાગે જવાનું ગુડ મોર્નિંગ કીધું હાલો કપડા પહેરો પછી મળી આગળ હાલો એ એટલું બધું બોલવું પડે ઓલા વેકેશનમાં તો વહેલો ઊભો થઈને ફોન જોતો હોય આજ તો હું કહું જાગતો કેમ ને જાગતો નથી હું આમ થેલી જતી હતી ને તો ગોદડા બધી આમ ડોકો કાઢીને જોવે પણ જાગી જતો તો કયું ના ભાઈ તો આજે છોકરા શનિવાર હતો નિશાળેથી ભણીને વી એવા ઘેરે ને ખાઈ પી લીધું છે બપોરે ને આપણે જઈએ છીએ સાવરકુંડલા ક્યાં જઈએ છીએ અમે ખાલી કુંડલા જઈએ અને અમારા ઈશાની બેન ને મમ્મી ને બેઠા છે અહીંયા નવરા બેઠા બેઠા ફોન જોયા કરે બાકી કઈ કામ ધંધો નથી કરતા હાલો આપણે નિહરીએ ચાવી લઈને નિહરીએ કુંડલા તો આપણે સાવરકુંડલા પૂગી ગયા છીએ ને આપણું મકાનનું કામ હાલે છે અહીંયા ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ અમારા વરુણભાઈ છે તો કંઈક આવું આપણું મકાનનું કામ હાલે છે અત્યારે આ પાણીનો ટાંકો બનાવેલો છે આપણે કુંડી ન હોય પાણીનો ટાંકો છે કુંડી નનકુડી એવી હોય તો આવું કંઈક પાણીનો ટાંકો બનાવ્યો છે અહીંયા અત્યારે કાગળ નાખી દીધો છે અત્યારે ઊંચો સણવાનો છે પછી માથે સ્લેબ ભરવાનો છે ટાંકા ઉપર અને વરુણભાઈ એવા છે પાણી છાંટવા હા તો ડોલે ડોલે પાણી હિસ્સે તું પાસે કાગળની પાસે નહીં રાખતો ભાઈ નહીતર કાગળ ફાટી જાય હો બેટા હા તો આ આપણું મકાનનું કામ એટલે પુગેડ્યું છે આ એટલે લગ્ન ફળિયાની ભરતી થશે એટલે લગ્ન એટલે અહીંથી સીધું આ પાર્કિંગ જેવું થાય આ એક રૂમ છે પછી આગળ જઈએ આપણે એટલે આ હોલ છે આ હોલમાંથી અહીંથી દાદરો પડશે ઉપર આમ સીધો વિયો થાય ઊંચો પછી અહીંયા રચોડું છે આ છે રસોડું એમાં કૂતરા ભાઈ આવીને બેઠી જશે પછી આ છે એક બીજો રૂમ આ છે વાહ સાર્વજનિક અહીંયા આપણે દરવાજો આવે છે તો કંઈક આવું આપણું મકાનનું કામ હાલે છે અમારે નીતિનભાઈ વરુણભાઈ પાણી છાંટવાનું ચાલુ કર્યું છે હવે આપણે ઘડીક પાણી છાંટવા જઈએ પાણી છાંટવા આ પણ અડધું કોરું રહે છે પાણી છાંટવાનું હોય તમને કોઈ ન આવડતું શીખો તો પાણી છાંટતા હા તો અમારે વરુણભાઈને આવડે છે અરે આવું બધું શીખવું જરૂરી છે અરુણભાઈનો ફોન આવ્યો પાણી છાંટી દીધું છે હા બહારથી ને બધેથી પાણી છાંટી દીધું છે ને વરુણભાઈ હજી છાંટે છે જેમ લાગ્યા એમ છાંટે છે વરુણભાઈ આપણે હરખાઈ છાંટી દીધું છે બધું ભીનું ભીનું કરી દીધું છે હવે સવાર લગન ઉપાધિ નહીં તો કંઈક આવું છે આપણું કામ અત્યારે જોવામાં થોડુંક નાનું લાગે પણ હજી જેમ જેમ કામ આગળ વધતું જાય ને એમ મોટું થોડુંક લાગશે પાયા ગાળીએ તો એ હાવ નનકુડી એવું લાગે ઝીણકુડા ઓલા કર્યા એવું અત્યારે થોડુંક મોટું દેખાય છે અહીંયા મોટું દેખાય નહીં તો આપણે જઈએ છીએ ઘેરે